નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની આશા વર્કર બહેનો બીજી વાર અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે। ભાભરના પીએચસી આશા વર્કર બહેનો બીજી વાર અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી। પગાર વધારા જેવી જે માંગો છે તેને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી હતી। ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રથી રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો હમારી માંગે પૂરી કરો જેવા નારાની સાથે આજે બહેનો છે તાલુકા આરોગ્ય ઓફિસ પર પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર અને આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો ભાભર તાલુકાના જે ભાભર વિસ્તારની તમામ ગામડાઓની જે આશા વર્કર બહેનો છે તે તમામ અત્યારે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે। આ બીજી વાર હડતાલ ઉપર ઉતરી છે અને આજે આપણી સાથે છે જે એમની સાથે વાત કરીશું જયશ્રીબેન। જે હડતાલ તમે હડતાલ પર ઉતરવાનું કારણ શું ને હડતાલ કેટલો સમય ચાલશે? અમારી આ હડતાલ અચોક્કસ મુદતની છે જ્યાં સુધી અમારો 50% વધારો જે 10 મહિનાનો એપ્રિલથી આજ સુધી જાન્યુઆરી સુધી 10 મહિનાનો ટોપઅપ વધારો બાકી છે। જ્યાં સુધી સંપૂર્ણ અમારું ચૂકવાઈ ન જાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ પર છીએ। શું કહેશો બીજી વાર હડતાલ પર ઉતર્યા? અમે બીજી વાર હડતાલ અમારી ઇન્ટેન્સિટી વધારવા માટે અમે હડતાલ ઉપર ઉતર્યા હતા। દેવ કાપડીવાળા કૈલાસબેન બોલું તે એ અમને અમારે બધી આશાની માંગ એ જ છે કે અમારે કાયમી કરે। શું હજી પણ વતન ચૂકવવામાં નહીં આવો તો આગામી સમયમાં જો આગામી સમયમાં અમારો વધારો ચૂકવા નહીં તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું। આજે આંદોલન કેવી રીતે ચાલી રહ્યું છે? આજે આંદોલન કેવી રીતે કરશું? આજે ટીએચઓ ઓફિસમાં આવેદનપત્ર આપી અને સૂત્રોચ્ચાર બોલીને અમે બીજી કઈ જગ્યાએ આવેદન આપવાનું? અમે આજે મામલતદાર મેડિકલ ઓફિસરને તેતરા પીએચસી પર અમે આવેદનપત્ર આપેલું છે અને આજે અમે ટીએચઓ ઓફિસે પણ આવેદનપત્ર આપ્યું છે। આજે જે તમારી રેલી શરૂ થઈ એ રેલી ક્યાંથી શરૂ થઈ અને આજ કેટલા સમય સુધી ચાલશે? આજે અમારી રેલી સીએચસી થી ટીએચઓ ઓફિસ સુધી અમે સૂત્રોચ્ચાર કરીને રેલી શરૂ કરેલ છે। તો હવે શું કહેશો, આજે વતન ને બધું ફિક્સ કરવામાં નહીં આવે તમારું તો તમે આંદોલન કેવી રીતે ચાલુ રાખશો આગામી સમયમાં? આગામી સમય અમે કામગીરીથી અળગારે એને આંદોલન ચાલુ રાખીશું। શું કહેશો, આટલી બેન મુશ્કેલીઓ પડી રહી છે વારંવાર? અમારી માંગો પૂરી નહીં થાય તો અમે સીટ રાશો ગાંધીનગર જાશું અને દિલ્હી પણ જાશું। શું માંગ છે તમારી? અમારી હડતાલ પૂરી નહીં કાયમી કરશે ને એ માટે કઈ માંગને લઈને હડતાલ પર ઉતરે? 50% વધારો આવે ને કાયમી કરે એના કાયમી વેતન ફિક્સ કરવા માટે જે મહિલાઓ જે છે અત્યારે મારી સાથે જે આશા વર્કરની બહેનો જે ભાભર તાલુકાના તમામ અહીંયા જે હડતાલ પર ઉતરી છે અચોક્કસ મુદતની હડતાલ ઉપરને જો એને જે માગો પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલશે। અને આ બેન હડતાલ ક્યાં સુધી ચાલશે? કોઈ જ્યાં સુધી અમારી માગ પૂરી કરવામાં નહીં આવે અમે સંપૂર્ણપણે કામથી અળગા રહી અને ઉગ્ર આંદોલન કરીશું। શું અત્યારે કેવી રીતના નારા લગાવીને કરી રહ્યા છો આંદોલન? આશા વર્કરનું શોષણ બંધ કરો, બંધ કરો। આશા વર્કરનું શોષણ બંધ કરો, બંધ કરો। नहीं किसी से भीख मांगते, हमारा हक मांगता है। नहीं किसी से भीख मांगते। नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद। आशा वर्करનું શોષણ બંધ કરો, બંધ કરો। આશા વર્કરનું શોષણ બંધ કરો, બંધ કરો। नहीं किसी से भीख मांगते, ચોક્કસથી તો હવે ખાસ કરીને કેટલી બહેનો અહીંયા અત્યારે હડતાલ પર ઉતરી? અત્યારે અમારે 5 પીએચસી ની તમામ આશાઓ અત્યારે અહીંયા હડતાલ પર ઉતરેલી છે। હડતાલ પર અને જ્યાં સુધી તમને નિરાકરણ નહીં મળે તમારો પ્રશ્ન ત્યાં સુધી આવી જ રીતે હડતાલ ચાલુ રાખો છો? હડતાલ ચાલુ રાખો છો અચોક્કસ મુદતની? મારો જવાબ નહીં આવે તો જવાબ નહીં મારો જવાબ નહીં આવે ચાલુ જ રહેશે। હડતાલ ચાલુ રહેશે જે ચોક્કસથી તો જે એમને માગણી પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ તમામ જે આશા વર્કર બહેનો છે તમામ અચોક્કસ મુદતની હડતાલ પર રહેશે। અને જે જ્યાં સુધી પૂરી કરવામાં નહીં આવે તો ક્યારે અમને માગણી પૂરી કરવામાં આવશે પૂરી કરવામાં આવશે તો આવશે ક્યારે? ખાસ કરીને તો બેન બીજી વાર હડતાલ પર ઉતર્યા ને બીજી વાર પણ આશા વર્કરની બહેનોને આજે હડતાલ પર ઉતરવું પડ્યું છે અને આવેદનપત્ર આપી રહ્યા છે તો આ ક્યારે બહેનોની માગણી પૂરી કરવામાં આવશે? એમની માગણી પૂરી કરવામાં આવે એ એમને આ એક જ સવાલ છે અને આ સવાલ થશે તો થશે ક્યારે આ બહેનોની માગણી પૂરી કરે? કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।